गुड मॉर्निंग स्टूडेंट्स, कैसे हो मेरे दोस्तों? કેમ છો વિદ્યાર્થી મિત્રો? દોસ્તો, આજનો લેક્ચર જબરજસ્ત આઈએમપી એવું કહી શકાય કે આના એમસીક્યુ, આના દાખલા અને સૌથી સરસ છે આ થિયરી સમજવી. એટલા બધા સૂત્રો આની અંદર કમ્બાઈન થશે કે એની સમજ જો તમારી પાસે ક્લિયર હશે તો તમને મજા પડી જશે. તો જોઈએ શું કરી છે દોસ્તો. તમને મેં ત્રણ યામાક્ષ આપી દીધા એક્સ વાય અને ઝેડ, જે ગ્રીન માર્કરથી બતાવ્યા છે, અને એની અંદર એક પાત્ર છે. તો પાત્ર માટે થોડા શબ્દો કહી દઈએ કે પાત્રની લંબાઈ આપણે એલ વિચારી લઈએ. સીધી વાત છે, એનું ક્ષેત્રફળ L² અને એનું કદ L³, કારણ કે આપણે એક સમઘન પાત્રની વાત કરી છે. આ સમઘન પાત્રની અંદર દોસ્તો મેં કોઈ એક કણ વિચાર્યો જેનું દળ m છે, તો મારે એની ગતિનો અભ્યાસ કરવો છે. તો એક કામ કરું, એનો પ્રારંભિક વેગ ધારો કે આ કણ આ દિશામાં ગતિ કરી જાય છે અને સામે દિવાલે અથડાય છે, તો એનો પહેલો વેગ જેને હું v1 લખું છું, vx vy vz, કારણ કે ત્રિપરિમાણની વાત કરીએ છીએ એટલે આપણે એના ત્રણ ઘટક પાડવા પડે. કયા ત્રણ ઘટકો? xm ym z. હવે દોસ્તો જેવો દિવાલના અથડાશે ત્યાંથી રિબાઉન્સ થશે અને પાછું આવશે, એટલે અહીંયા શબ્દ વાપરું છું એનો અંતિમ વેગ v2. બેટા પાછું આવશે એટલે મેં એવું વિચાર્યું કે હવેથી હું માત્ર, ધ્યાનથી સાંભળજો, માત્ર x અક્ષ પર જ ગતિ કરે છે, એટલે હું બાકીના ઘટકોને ચેન્જ નહીં કરું કારણ કે મને સરળતા રહે. એટલે હવે તો આની ઉપરથી બેટા તમને ખબર પડી ગઈ હશે કે વેગમાં થતો જો મારે ફેરફાર જોઈએ તો ડેલ્ટા v બરાબર અંતિમ માઈનસ પ્રારંભિક. ચલો ડેલ્ટા v એઝ ઇટ ઇઝ, આમાંથી આને બાદ કરો તો -vx -vx -2vx. આ એટલા માટે સમજ્યા કે આના ઉપરથી મને વેગમાન મળી ગયું, તો અણુનું વેગમાન અથવા વેગમાનમાં થતો ફેરફાર, જો એનું દળ આપણે એમ વિચાર્યું હોય તો m * ડેલ્ટા v માટે એનું વેગમાન m -2vx. દોસ્તો આ અણુનું વેગમાન થયું, પણ અણુ જ્યારે દિવાલને અથડાય તો દિવાલને મળતું વેગમાન, તો બેટા આ એનું ધન વેગમાન થશે, પ્લસ થઈ જશે 2mvx. અહીંયાથી વાત આખી બદલાશે. ઇન શોર્ટ, જો માઇન્ડમાં સેટ કરું તો પહેલા મેં વેગમાન માટેની બધી વાત પતાઈ કાઢી. અહીંથી હું થોડુંક ધીરે ધીરે કરીને લોજિક તરફ જઉં છું. તો દોસ્તો બહુ જ ધ્યાનથી સાંભળજો અને સમજવાનો ટ્રાય કરજો. કેટલા સમયમાં? તો કે ધારો કે ડેલ્ટા c સમયમાં કેટલા વેગથી? vx વેગથી ધારો કે એના ડેલ્ટા d જેટલું અંતર કાપ્યું. કેટલા સમયમાં? ડેલ્ટા t સમયમાં. કેટલા વેગથી? vx જેટલા વેગ. કેટલું અંતર કાપ્યું? ડેલ્ટા d. તો આની ઉપરથી હું એવું લખી શકું કે અંતર બરાબર વેગ ગુણ્યા સમય. યાદ કરો, આપણે અત્યારે એક અણુની વાત કરીએ છીએ, એક જ અણુની વાત કરું છું, તો આ રીતે લખી શકાય. હવે એને કદ કેટલું રોક્યું? આ એનું સ્થાનાંતર હતું. સર કદ એટલે એ ક્ષેત્રફળ ગુણ્યા સ્થાનાંતર, એટલે એ આ છે vx ડેલ્ટા t. કેટલા અણુની વાત હતી? એક અણુ. ધારો કે સ્મોલ n અણુ માટે વિચાર, તો મારે હવે નવું જો કદ લખું છું એને v લખું છું, તો એ નવું કદ શું હશે? n a vx ડેલ્ટા t. ફરી બેટા આ એક અણુનું હતું, આવા મેં n અણુ વિચાર્યા તો મારે ગુણવું પડે. પણ અહીં બે સસ્પેન્સ અગત્યના છે કે સ્મોલ n એટલે શું? તો n/v. એનો મતલબ એકમ કદ દીઠ રહેલ
એકમ કદ દીઠ રહેલ અણુની સંખ્યા. એટલે એકમ કદમાં જે બી રહેલા હશે એ અણુની સંખ્યાને આપણે આના વડે સ્મોલ n વડે દર્શાવીએ. સર કદ મળી ગયું, હવે શું વિચારી શકો છો? એટલે સંખ્યા મળી મને બેટા, આ સંખ્યા મળી તો મેં એવું વિચાર્યું સરેરાશ સંખ્યા કેટલી થાય? તો હાફ n a vx ડેલ્ટા t. જો આને બેટા સરેરાશ સંખ્યા n ડેશ વડે દર્શાવું તો મને એ ખબર પડી કે સરેરાશ સંખ્યા આટલી થશે. કેમ મેં હાફ કર્યું? દોસ્તો કેટલાક અણુ આ દિશામાં જતા હશે, કેટલાક અણુ આ દિશામાં જતા હશે, એટલે મારે સરેરાશ કાઢવું પડ્યું. તો બંનેનો સરવાળો ભાગ્યા 2. શરૂઆતમાં ધારો કે 0 હતું, પછી ત્યાં પહોંચ્યું એટલે આ 0 વત્તા આ બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે સરેરાશ કર્યું. ફરી આ પ્લસ 0 ભાગ્યા 2 એટલે મારી પાસે સરેરાશ તૈયાર થઈ ગયું. સર ચલો n મળી ગયું. તમને એક અણુનું વેગમાન ખબર છે તો આની ઉપરથી સમગ્ર અણુઓનું વેગમાન, જો બધાનું વેગમાન શોધી કાઢું તો વેગમાનને હું p વડે દર્શાવું. મારે કશું નહીં કરવાનું, સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણાકાર કરવાનો છે, જે મને વેગમાનમાં થતો ફેરફાર આપશે. અણુનું વેગમાનનો ફેરફાર. સર હવે ધીરે ધીરે ખબર પડી ગઈ કે આ તમે એક અણુ માટે શોધ્યું, આ n અણુ માટે શોધ્યા, પછી બંનેનો ગુણાકાર. તો લખાવો બેટા, તો 2 mvx આ પદ હાફ n a vx ડેલ્ટા t. બોલો હાફ હાફ કટ. મારી પાસે સમીકરણ આવી ગયું ડેલ્ટા p બરાબર m આગળ લખી દો, n આગળ લખી દો, a આગળ લખી દો, vx² ડેલ્ટા t. કેમ આપણે વેગમાનમાં ફોકસ કર્યું? કારણ કે હવે જો વાત કરું તો મને બળની વાત કરવી છે. યાદ કરો દોસ્તો, ન્યૂટનની ગતિનો બીજો નિયમ. તમને બળ મળી ગયું, એનો મતલબ કે ડેલ્ટા t ને નીચે રાખી દો. ડેલ્ટા p તમે લઈને આવ્યા છો m n a vx² ડેલ્ટા t. બોલો ડેલ્ટા t કટ. યસ સર. એનો મતલબ કે તમને બળમાં બી ઇન્ટરેસ્ટ નથી. ઇન્ટરેસ્ટ ફાઇનલી આપણે દબાણ જોઈતું હતું. આ બધી મહેનત પ્રેશર માટેની હતી. દબાણમાં ભૂલ ના પડે એટલે આ સ્મોલ p રાખ્યા છે ના કેપિટલ p is equal to force by area. દબાણ p is equal to force by area. area as it is અને force તમારી પાસે m n a vx². બોલો બેટા a કટ. ફાઇનલી મને દબાણ કેપિટલ p, એટલે હવે હું આ રીતે લખું છું is equal to m n vx². દોસ્તો અહીં આવું કહી શકું, અને શબ્દોને પ્લીઝ સમજો, બહુ જ આઈએમપી શબ્દ તરફ જઉં છું કે જો સમગ્ર એટલે કે ત્રિપરિમાણની વાત કરીએ તો સમગ્ર દિશામાં જો હું વેગ લખવા જાઉં તો વેગનું સરેરાશ બરાબર x યામનો વર્ગ વત્તા y યામનો વર્ગ વત્તા z યામનો વર્ગ. મારે બધી દિશા માટે વિચારો તો લખી શકાય. હા દોસ્તો, ધારી લો કે બધી જગ્યાએ તમે વેગ સરખો ધારો, x y અને z, જેથી તમે ઈઝીલી સરળતા કરી શકો. તો v² બરાબર આ પદ બધાને vx માં કન્વર્ટ કરું તો 3vx² લખી શકાય દોસ્તો. કેમ કે મારે vx માંથી હટાવવું છે. તો vx² બરાબર 1/3 v². દોસ્તો ધ્યાનથી સમજો કે આ પદ લાવવા પાછળનું રીઝન એ હતું કે મને દબાણમાં જવું તો p બરાબર m n v². દોસ્તો આ 1/3 લખું છું અહીંયા 1/3 આગળ. જો આની પરથી હું v² ને કરતા બનાવીશ તો 3p/mn. જો સમજો આ mn શું છે?
તો m એઝ ઇટ ઇઝ n ની જગ્યાએ તમે સ્ટાર્ટિંગમાં જ કીધેલું એકમ કદ દીઠ અણુઓની સંખ્યા. એક અણુનું દળ તમે ચોખવટ કરી હતી સર, એક અણુનું દળ સ્મોલ m, તો આવા n અણુ દળ કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ m. ફરી એક અણુનું દળ સ્મોલ m હતું, આવા n અણુ હતા, તો મારે હવે આની જગ્યાએ કેપિટલ M લખી શકાય ભાગ્યા v. દોસ્તો આ તમારું દળ ભાગ્યા કદ, એને રો કહી શકાય, ધેટ મીન્સ ઘનતા. તો એનો મતલબ v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3p બાય રો. અહીંથી એક બહુ જ અગત્યની શોધ થઈ, જેને દોસ્તો આપણે VRMS. આ સ્ક્વેર ને સામે લઈ જાઓ એટલે અંડર રૂટ થશે 3p બાય રો. સર આ VRMS શું છે એના વિશે બસ હવે 2 જ મિનિટમાં ચોખવટ કરું છું કે તમે ખાલી એવું કહું સ્ક્વેરના સામે લઈ ગયા, જેને RMS એટલે રૂટ મીન્સ સ્ક્વેર. કોઈ પણ ભૌતિક રાશિ હોય દોસ્તો ધ્યાન રાખજો, કોઈ પણ ભૌતિક રાશિના વર્ગના સરેરાશનું વર્ગમૂળ, એને આપણે VRMS કહીએ છીએ. કોઈ પણ ભૌતિક રાશિના વર્ગના સરેરાશનું વર્ગમૂળ એટલે VRMS. તો ફાઇનલી આની પરથી આપણને VRMS નું એક સૂત્ર મળ્યું. પ્લીઝ આને MCQ માટે બહુ યુઝ કરીશું. દોસ્તો અહીંથી મારે હજી થોડી વેરાયટીમાં જવું છે, એટલે ફરીવાર આ દબાણ વાળું સૂત્ર આવી દઉં. P is equal to 1/3 mn v square. જો કેટલી વસ્તુઓ ડિફરન્ટ રીતે વિચારી શકાય. P 1/3. સર mn ની જગ્યાએ તમે હવે આ લખી દો ને, શું લખશો? કેપિટલ M બાય v ઇન્ટુ v સ્ક્વેર. મિક્સ ના થાય કારણ કે આ v એટલે વેગ છે ને આ કદ છે. જો pv ને સામે લઈ જાઓ તો 1/3 mv સ્ક્વેર. જો કેપિટલ M માં ખબર ના પડતી હોય તો અહીંયા લખું છું સ્મોલ m ઇન્ટુ n. બસ તમને કન્ફ્યુઝન ના થાય, કેપિટલ M એટલે સ્મોલ m ઇન્ટુ n. હવે લખવા પાછળનું રીઝન દોસ્તો ધીરે ધીરે સમજો, કંઈક નજીક આવશો. 1/3 આ n આ v સ્ક્વેર. દોસ્તો આ m ને હું અહીંથી ભૂસીને આની જોડે લખું. હું ઉપર નીચે 1/2 વડે ગુણીને લખું. આવું કરવા પાછળનું કારણ તમે હવે સમજવા લાગ્યા હશો કે તમને ઇનડાયરેક્ટલી ગતિ ઉર્જા મળી ગઈ. જો બહુ ધ્યાનથી જુઓ બેટા, આ તમારું PV, આ 2/3m, આ તમારી ગતિ ઉર્જા આવી ગઈ. હા કે ને? યસ. તો આ તમારી એક અણુની ગતિ ઉર્જા, એક અણુની ગતિ ઉર્જા. દોસ્તો અહીંથી જ બહુ બધી વસ્તુઓની શરૂઆત થવાની છે. આનો ફાયદો શું થયો કે જો PV બરાબર μRT લખી દઉં, સમજો આ 2/3, અથવા ડાયરેક્ટ નથી કરવું તો એક સ્ટેપ કરીએ, આના સાઈડમાં રાખીએ. સમીકરણ નંબર 4. હવે PV વાળા સમીકરણને યાદ કરો. આદર્શ વાયુ સમીકરણ હતું PV is equal to μRT. PV મ્યુ ની જગ્યાએ દોસ્તો ધારી લો કે હું નન્ના લખી દઉં. તમને યાદ હશે કે સૂત્રો મેં 2 તૈયાર કરાયેલા, યાદ છે? મમ્મો અને નન્ના. એમાંથી હું નન્ના લખી દઉં તો તમને યાદ કરો બેટા, R/Na. આ R/Na ને તમે kb બોલતા હતા, એટલે તમારું સમીકરણ અહીંથી બહુ સરસ આવ્યું, PVN kBT. તમે સમજી ગયા હશો કે સર તમે આ 2 સમીકરણ કેમ લાયા, કે હવે તમે આને કમ્પેર કરો, તમને એક લોજિક મળશે. જો n kBT is equal to 2/3 n કાઇનેટિક એનર્જી. જો તમે 2/3 આ n કટ. દોસ્તો એનો મતલબ આ 1/2, આ 2 ને નીચે લાવો, 1/2 kBT, આ 3 સામે લઈ જાઓ, is equal to એનર્જી કહેવાય. આનો મતલબ એનર્જી એટલે ઉર્જા. ઉર્જાનું એક સૂત્ર આવી ગયું 3/2 kBT. એનો મતલબ દોસ્તો ઉર્જા એ
તાપમાનના સમપ્રમાણમાં છે. એટલું તો ખબર પડી કે તમે કોઈ પણ વાયુને જેમ જેમ ગરમ કરશો ને એમ એના અણુઓની ગતિ ઉર્જા વધશે. યાદ કરો બેટા, તમે જ્યારે ચા ઉકાળો છો, પાણી ઉકાળો છો, એને જેટલું હીટ આપશો, જેટલી ગરમી આપશે એટલો ઉભરો આવશે. એ ઉભરો આવવા પાછળનું કારણ કે તાપમાન એ ગતિ ઉર્જા સાથે સીધા સંબંધમાં છે. કેટલી મસ્ત ટેકનિક આવી સર. હવે આ ટેકનિકનો યુઝ થાય દોસ્તો. હવે જો બહુ મસ્ત આપણે શોર્ટ ટ્રીકો તરફ જવું છે, સૂત્રો સાબિત કરી દઈએ. આ 3/2 kBT, આ તમારી કાઇનેટિક એનર્જી હતી. કાઇનેટિક એનર્જી એટલે હાફ mv² લખી શકાય દોસ્તો. અહીંથી હું બે ભાગ પાડીને સમજાવું. તો પહેલા 2 કટ એટલે 3 kBT = mv². દોસ્તો v² ને કરતા બનાવ તો v² બરાબર 3 kBT / m સ્ક્વેર ને સામે લઈ જાઓ. આપણે હમણાં જ ભણી ગયા vrms લખીશું 3 kBT / m. જો કેટલી સરસ આ સૂત્ર મળવાની સાથે દોસ્તો તમને એક શોર્ટ ટ્રીક મળી ગઈ કે vrms ચલે છે √t અને vrms ચલે છે 1/√m. તો જેટલો દળ ભારે હશે એનો vrms એટલો ઓછું હશે. તમે ના સર આ તો નહીં, મારા આના સિવાય બી એક શોર્ટ ટ્રીક બનાવી છે. તો દોસ્તો બીજી શોર્ટ ટ્રીક બને 3 kBT mv². શું શોર્ટ ટ્રીક બને? જો આમાંથી જ બધું બનશે. થોડું વિચારવું પડશે બેટા. મેં વિચાર્યું કે 3m ના m kb ની જગ્યાએ હું એના એક અલગ પદમાં જતો રહું. તો તમને બહુ પહેલા એક સૂત્ર શીખવાડ્યું હતું જેનો યુઝ આખા લેક્ચરમાં બહુ બધી વાર થયો. r = કબાના. તો kb બરાબર r/n લખાય. તો r/n એને ને સામે લઈ જાઓ તો 3RT m × na = v². બેટા આ તમારે 3RT મળી ગયા. આને મોલેક્યુલર વેઇટ કહેવાય. મોલેક્યુલર વેઇટ એટલે m0. m0 એટલે એક અણુનું દળ આટલું, તો 1 મોલમાં રહેલા તો m0 જેને પરમાણુ ભારાંક તરીકે ઓળખો છો. થઈ ગયું તમારું દોસ્તો. v² ના કરતા બનાવો 3RT / m0. તો આની બી એક સરસ શોર્ટ ટ્રીક મળી ગઈ. vrms બરાબર √3RT / m0. દોસ્તો પ્લીઝ 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 એવું કહી શકું કે આટલી લાંબી થિયરી પૂછવાની શક્યતા 0, પણ આમાંથી એના અલગ અલગ ટુકડા કરીને પૂછાઈ શકે. અને સૌથી અગત્યની 1, 2 અને 3 આ 3 શોર્ટ ટ્રીકો બેટા બહુ બધી વાર પૂછાય છે. જો તમને ના દેખાતું હોય તો થોડુંક તમને ક્લિયર દેખાય એ પ્રયત્ન કરાવી દઉં. પણ તમારે આ બધી વસ્તુ 100% પાકી કરવી પડશે, જે તમારી એક્ઝામમાં બહુ બધી વાર પૂછાય એવી શક્યતા છે. તો આ આખા વિડીયોને ધ્યાનથી જોઈ પ્લીઝ દોસ્તો આને 2 વાર લખજો તો તમને 100% ક્લિયર થઈ જશે.